ગુજરાતની લોકસભાની ચૂંટણી આ વખતે આમ તો એકતરફી ચૂંટણી છે તે લાગી રહી હતી, પરંતુ ક્ષત્રિય આંદોલને તમામ સમીકરણો છે તે બદલી નાખ્યા હતા। ત્યારે જે સટ્ટા બજાર છે તે સટ્ટા બજારમાં આ વખતે પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં જે ભાજપ છે તે જીતશે તો ખરી, પરંતુ 9 એવી સીટો છે કે જે સીટો ઉપર રસાકસી છે કે જે જોવા મળી શકે છે। ત્યારે સટ્ટા બજારમાં આ રસાકસીના કારણે જે ભાવ છે તે ભાવમાં બી ઘણો ફેરબદલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે કેવી રીતનો આ વખતે ભાવમાં ફેરબદલ છે અને કઈ એવી જે 8 થી 9 સીટો છે કે જેના ભાવમાં ફેરબદલ આવ્યો છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરીએ તો જે પ્રમાણે લોકસભા 2024ની ચૂંટણીનું જે મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ વખતે જે સટ્ટા બજારના જે ભાવ છે તે ભાવની જો વાત કરીએ તો આ વખતે 8 એવી સીટો છે કે જે સીટો ઉપર કહી શકાય કે જે રસાકસી છે તે જોવા મળી શકે છે। માર્જિન છે ખૂબ ઓછું છે તે જોવા મળી શકે છે, જેમાં સૌ પ્રથમ જે સીટ છે તે રાજકોટ સીટની વાત કરવામાં આવી રહી છે। રાજકોટની જે આ સીટ છે, આ સીટની અંદર કહેવામાં આવી રહ્યું છે કે જે પરસોત્તમ રૂપાલા છે તે ભાજપમાંથી છે આ વખતે લડી રહ્યા હતા, પરંતુ સટ્ટા બજારમાં તેમનો જે ભાવ છે તે 2 પૈસાથી ફેવરેટ ભાવ છે તે ગણવામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે પરસોત્તમ રૂપાલા કે જે સટ્ટા બજાર છે તેની અંદર જીતી રહ્યા છે તે ચોક્કસથી બતાવી રહ્યા છે, પરંતુ તેમનો ભાવ છે તે આ વખતે માત્ર 2 પૈસા છે તે દેખાડવામાં આવી રહ્યો છે। પોરબંદરની જે સીટ છે કે જ્યાં મનસુખ માંડવિયા છે, મનસુખ માંડવિયાનો ભાવ છે તેમનો બી 2 પૈસા ફેવરિટ છે તે ભાવ જે આ વખતે દર્શાવવામાં આવી રહ્યો છે। એટલે કે પોરબંદરની સીટ ઉપર પણ જે આની અસર છે તે ક્ષત્રિય આંદોલનની તે ચોક્કસથી દેખાઈ રહી છે અને તે સીટ ઉપર પણ મનસુખ માંડવિયા ચોક્કસથી જીતી તો રહ્યા છે, પરંતુ આ જીત તે માત્ર ખૂબ ઓછા માર્જિનથી જીતે તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે તેમનો ભાવ પણ છે તે ખૂબ ઓછો દેખવા મળી રહ્યો છે। ભાવનગરની સીટ છે કે જ્યાં નીમુબેન બાંભણિયા ભાજપમાંથી લડી રહ્યા છે અને તેમનો ભાવ સટ્ટા બજારમાં 3 પૈસાથી ફેવરિટ છે તે માનવામાં આવી રહ્યો છે। જ્યારે જામનગર કે જે પૂનમ માંડમ છે, પૂનમ માંડમ જે અત્યાર સુધીમાં કહી શકાય કે જે આ ત્રીજી ટર્મ છે કે જે લોકસભાની ચૂંટણી છે તે લડી રહ્યા છે, પરંતુ જે ક્ષત્રિય આંદોલન હતો તેના કારણે પૂનમ માંડમનો ભાવ પણ 3 પૈસા છે તે ગણવામાં આવી રહ્યો છે। એટલે કે ક્ષત્રિય આંદોલનની જે અસર છે જે આ સીટો ઉપર જોવા મળી રહી છે અને તેના જ કારણે જે સટ્ટા બજારની અંદર આ વખતે જે આ ભાવ છે તે ભાવમાં ક્યાંક જે ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। જૂનાગઢની સીટ કે જે રાજેશ ચુડાસમા જે ભાજપમાંથી જે સાંસદની ચૂંટણી છે તે લડી રહ્યા છે, તેમનો ભાવ પણ 3 પૈસા જે ફેવરિટ છે તે ગણવામાં આવી રહ્યો છે। અમરેલી સીટની જો વાત કરીએ તો અમરેલી સીટમાં ભાજપના ભરત સુતરિયા છે તે લડી રહ્યા છે, ત્યારે ભરત સુતરિયાનો ભાવ પણ 3 પૈસાથી ફેવરિટ છે તે ગણવામાં આવી રહ્યો છે। તદુપરાંત જો વાત કરીએ તો જે સુરેન્દ્રનગરની સીટ છે, આ સુરેન્દ્રનગરની સીટ ચંદુ સિહોરા છે જે લડી રહ્યા છે। ચંદુ સિહોરનો જે ભાવ છે તે 5 પૈસાથી ફેવરિટ છે તે ગણવામાં આવી રહ્યો છે। એટલે કે ચોક્કસથી સુરેન્દ્રનગરની સીટ ઉપર બી જે સટ્ટા બજાર છે તે કહી રહ્યું છે કે આ વખતે સુરેન્દ્રનગરની સીટ છે તેમાં પણ ક્યાંક જે રસાકસી છે તે આવી શકે તે લાગી રહ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરની સીટ ઉપર કોંગ્રેસના જે ઉમેદવાર છે તેની જીત થાય તેવી પણ શક્યતાઓ સટ્ટા બજારમાં છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। પરંતુ આ જે અત્યારના જે પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે તે ભાવ જોતાં ચંદુ સિયારાનો જે ભાવ છે તે 5 પૈસા છે તે લગાડવામાં આવે છે અને જે આ પાટણની સીટ છે જે ભરતસિંહ ડાભી આની ઉપરથી લડી રહ્યા છે તેમનો ભાવ પણ જે 5 પૈસાથી ફેવરિટ છે ગણવામાં આવી રહ્યો છે। આ જે ભાવ મેં તમને બતાવ્યા કે જે કહી શકાય કે જે 5 પૈસાથી ઓછા ભાવ કે જે ઉમેદવારોના સટ્ટા બજારની અંદર જે આ વખતે સામે આવ્યા છે, આ તેમના ભાવ છે કે જે બતાવવામાં આવી રહ્યા છે અને તે ચોક્કસપણે કહી શકાય કે જે આ સીટો 8 સીટ છે તેની ઉપર જે સટ્ટા બજારની અંદર ચોક્કસપણે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે જે ક્ષત્રિય આંદોલન છે તેની અસર છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। તદુપરાંતની જો વાત કરીએ તો તદુપરાંત જે બીજી અન્ય સીટો હતી કે જેની અંદર જે કહેવાય કે જે 5 પૈસાથી જે વધુના ભાવ છે તે લગાવવામાં આવી રહ્યા છે। ગુજરાતની જે 26 બેઠકો છે તેમાંથી 3 બેઠકો એવી છે કે જેમાં આ વખતે 5 પૈસાથી વધુનો ભાવ છે કે જે ઉમેદવારો ઉપર જે સટ્ટા બજારમાં છે તે ચાલી રહ્યો છે અને તેમાં બી ખાસ વાત કરવામાં આવે તો આણંદની જે આ સીટ છે, આણંદ સીટ ઉપર જે ભાવ છે તે આ વખતે 8 પૈસાનો ભાવ છે જે ભાજપના ઉમેદવાર ઉપર લગાવવામાં આવી રહ્યું છે। જે આણંદની સીટ છે, આ આણંદની સીટ ઉપર જે ખાસ કહી શકાય કે મિતેશ પટેલ જે ભાજપના ઉમેદવાર હતા અને મિતેશ પટેલનો ભાવ 8 પૈસાથી ફેવરિટ છે તે માનવામાં આવે છે। એટલે કે આણંદની સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવાર જે અમિત ચાવડા છે
કે જે ત્યાંના લોકપ્રિય નેતા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને અમિત ચાવડા જે ભાજપના જે આ વખતના ઉમેદવાર છે તેમની સામે મજબૂત કેન્ડિડેટર છે તે ગણવામાં આવી રહ્યા છે. સટ્ટા બજારમાં એવી પણ વાત ચાલી રહી છે કે જે આ આણંદની સીટ છે આ સીટ ઉપર ચોક્કસથી ભાજપ ખોઈ શકે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એટલા માટે જ જે કહેવાય કે જે આ ભાવ છે તે 8 પૈસાથી ફેવરિટ છે તે ગણવામાં આવી રહ્યો છે. આ સીટ ઉપર સૌથી વધારે રસાકસી છે જે માનવામાં આવી રહી છે. કદાચ જો મિતેશ પટેલ આ સીટ જીતી પણ જાય તો આ સીટમાં જે જીતનું માર્જિન એટલે કે જે મતોનું માર્જિન છે ખૂબ ઓછા માર્જિનથી જીતે તેવી બી એક શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે બનાસકાંઠા સીટની વાત કરવામાં આવે તો ભાજપમાંથી રેખા ચૌધરી છે અને તેમનો ભાવ છે જે 10 પૈસાથી ફેવરેટ છે તે માનવામાં આવી રહ્યો છે. એટલે કે બનાસકાંઠાની જે આ સીટ છે બનાસકાંઠાની આ સીટમાં પણ એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર કે જે બનાસકાંઠાના જે એક દબંગ ઉમેદવાર તરીકે તેમની જે છબી છે તે જોવા મળી રહી છે. તેમના જે બેબાક બોલ છે અને ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમના માટે ગમે એવી તેમની મુસીબત આવી હોય તો કહેવાય છે કે જ્ઞાનીબેન ઠાકોર જે અડધી રાતે બી તેમના પડખે જઈને ઊભા રહેતા હોય છે. અને ત્યાં જ્ઞાનીબેન ઠાકોરની બનાસકાંઠાની અંદર લોકપ્રિયતા છે તે પણ વધારે જોવા મળી રહી છે. જે સટ્ટા બજારની વાત કરવામાં આવે તો સટ્ટા બજારમાં જે આ બનાસકાંઠાની સીટ છે આ સીટ ઉપર એવું માનવામાં આવી રહ્યું છે કે જ્ઞાનીબેન ઠાકોર જીતે તેવી ચોક્કસથી બનાસકાંઠાની જે આ સીટ છે તેની ઉપર પણ જ્ઞાનીબેન ઠાકોરની જીતની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જો કદાચ ભાજપ જો આ સીટ રેખાબેન ચૌધરી કદાચ જો જીતી જશે તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમાં પણ જે મતોનું માર્જિન છે બહુ મોટું માર્જિન નહીં હોય, ખૂબ ઓછા માર્જિનથી છે તે જીતવામાં આવશે. ચૂંટણી શરૂ થઈ તે પહેલાં એવી વાત કરવામાં આવતી હતી કે ભાજપ 26 બેઠકો ઉપર જીતી જશે. તદુપરાંત જે 5 લાખથી વધુની લીડ છે તેની વાતો છે તે ભાજપ દ્વારા કરવામાં આવતી હતી. દાવા કરવામાં આવતા હતા કે આ વખતે 5 લાખથી વધુ મતોથી તમામ સીટો છે તે જીતવામાં આવશે. પરંતુ જે પ્રમાણે ક્ષત્રિય આંદોલન જે ચૂંટણીના થોડા સમય પહેલાં જ ચાલુ થયું અને તે આંદોલને તમામ સમીકરણો છે તે બદલી દીધા. 5 લાખની મતોની તો વાત દૂર છે પરંતુ અમુક સીટો એવી છે કે જેની ઉપર કદાચ ભાજપ હારે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તદુપરાંતની જો વાત કરીએ તો આ ભરૂચની સીટ છે. ભરૂચની સીટ ઉપર જે ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા કે જેમનો ભાવ છે 10 પૈસાથી ફેવરિટ. મનસુખ વસાવાની સામે આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના જે ચૈતર વસાવા છે તે ઉમેદવારી તરીકે તેમની સામે લડી રહ્યા છે. મનસુખ વસાવાની વાત કરીએ તો મનસુખ વસાવાની આ 7મી ટર્મ છે કે જે ભરૂચમાંથી તે સાંસદ તરીકે લડી રહ્યા છે. પરંતુ ક્યાંક ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે જે આ ભરૂચ વિસ્તાર છે તેમાં આદિવાસી જે આખો પટ્ટો કહેવાય છે અને આ પટ્ટાની અંદર જે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધારે જોવા મળી રહી છે. 6 ટર્મથી મનસુખ વસાવા ત્યાં આગળ સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો જે છે તે આ વખતે ચૈતર વસાવાને વધારે પસંદ કરી રહ્યા છે કારણ કે તે લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે તે લોકોની સ્થાનિક જે જરૂરિયાતો છે તે ચૈતર વસાવા કે ત્યાં આમ આદમી પાર્ટીના ચાલુ ધારાસભ્ય છે અને આ વખતે ઇન્ડિયા ગઠબંધન હેઠળ લોકસભાના જે ચૂંટણી છે તેમાં તે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે અને લોકોના પડખે જઈને તે ઊભા રહેતા હોય છે, લોકોના પ્રશ્નોનો અવાજ છે તે ઉઠાવતા હોય છે. અને એટલા માટે જ કહેવાય છે કે ભરૂચની સીટ છે તે સીટ ઉપર પણ આ વખતે ભાજપની જે જીતવાની શક્યતાઓ છે તે ઓછી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ જો કદાચ ભાજપ એટલે કે મનસુખ વસાવા જો આ સીટ ઉપરથી જીતશે તો જીતનું માર્જિન છે એ ખૂબ ઓછું હશે. જે પ્રમાણે કહેવામાં આવતું હતું કે મોટા માર્જિનથી કે આ બધી જે સીટો છે તેની ઉપર જીત મેળવવામાં આવશે. પરંતુ આ જે સીટો છે કે જેની ઉપર આ 3 સીટ ઉપર ખાસ કરીને કહેવાય કે જો કદાચ ભાજપ જો આ 3 સીટ ઉપર જીતી જાય તો પણ તેનું માર્જિન છે તો ખૂબ ઓછું રહેશે. સટ્ટા બજારમાં બી આ જે વાત છે ચર્ચા છે તે ચાલી રહી છે કે આ બધી સીટો ઉપર જો કદાચ ભાજપ જીતે તો તેમાં જીતનું માર્જિન છે તે ઓછું રહેશે. પરંતુ એક બાજુ એ પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જે પ્રમાણે જે ક્ષત્રિય આંદોલન જે જોવા મળી રહ્યું હતું તેને જોતાં જે આ 3 સીટો છે તે આ 3 સીટ ઉપર ભાજપની જે જીતવાની જે દાવેદારી છે ખૂબ ઓછી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ જે સટ્ટા બજારમાં જે ભાવ મૂકવામાં આવ્યા છે કે જે લીડનો ભાવ છે એટલે કે કયા જે ઉમેદવારની જે સૌથી વધારે લીડ રહેશે તેના બી જે અલગ ભાવ છે તે મૂકવામાં આવ્યા છે. જે ખાસ કરીને કહેવાય કે જે સૌ પ્રથમ જે સીટની જો વાત કરવામાં આવે
તો એ સીટ છે ગાંધીનગરની સીટ ઉપર જે અમિત શાહ છે કે જે ભાજપના ઉમેદવાર છે અને કેન્દ્રીય ગૃહમંત્રી છે તે કે માનવામાં આવી રહ્યું છે કે 5 લાખ તે કેના વધુ લીડથી છે અમિત શાહની જે જીત થાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તે લીડમાં જે ભાવ છે તે 8 પૈસા ભાવ છે તે રાખવામાં આવેલો છે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે ગાંધીનગરની સીટ ઉપરથી કે જે ઉમેદવારી કરી રહ્યા છે અને તે ચોક્કસથી સટ્ટા બજારમાં જે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહની જે આ સીટ છે તે સીટ ચોક્કસથી અમિત શાહ જીતી તો જશે પરંતુ ખૂબ મોટા માર્જિન એટલે કે 5 લાખ કે તેનાથી વધારે ને આ જે માર્જિન છે તેનાથી જે અમિત શાહ છે તે જીતી જશે નવસારીની જે આ સીટ છે નવસારીની આ સીટ ઉપર જે હાલના ગુજરાત ભાજપના અધ્યક્ષ જે સી આર પાટીલ છે તે લડી રહ્યા છે સી આર પાટીલ કે તેમની બી જે આ સીટ ઉપરથી જે લીડ છે તે 5 લાખની લીડથી તે જીત મળે તેવી જે શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને જ લઈ ખાસ જે આ સીટનો ભાવ છે તે 10 પૈસા ભાવ છે કે જે સટ્ટા બજારની અંદર રાખવામાં આવેલો છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આ વડોદરાની સીટ છે કે જ્યાં હેમંત જોશી કે જે વડોદરાની આ સીટ ઉપર જે ભાજપમાંથી જે ઉમેદવારી છે તેમને કરી હતી તેમની 3 લાખની લીડથી જીત થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેનો ભાવ છે કે જે 10 પૈસા ભાવ છે તે રાખવામાં આવ્યો છે વડોદરાની જે આ સીટ છે આ સીટ ઉપર પહેલાં રંજનબેન ભટ્ટનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ભાજપમાં જ જે એક મહિલા નેતા હતા તેમના દ્વારા રંજનબેન ભટ્ટના નામનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો વડોદરામાં અલગ અલગ જગ્યાએ બેનર્સ છે તે લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાજપે ફેરવિચારણા કરી અને રંજનબેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશી છે તેને જે આ ઉમેદવારી છે તે કરાવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે આ હેમાંગ જોશી જે 3 લાખની લીડ છે તેનાથી જીત મેળવે તેવી પૂરેપૂરી સટ્ટાબજારની અંદર શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે તદુપરાંતની જો વાત કરીએ તો કચ્છની જે આ સીટ છે કે જ્યાં વિનોદ ચાવડા જે લડી રહ્યા છે આના પહેલાં બી વિનોદ ચાવડા જે આગળ સાંસદ તરીકે રહી ચૂકેલા છે અને આ વખતે ફરી બીજી વાર સાંસદ તરીકે જે ઉમેદવારી છે તે કરી રહ્યા છે અને આ સીટ ઉપર પણ ભાજપની જીત તો ચોક્કસ થશે પરંતુ તેમાં 2 લાખની લીડથી તેને જીત મળે તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેનો ભાવ છે તે 10 પૈસા રાખવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે જે આ લીડનો જે ભાવ તમને મેં બતાવી રહ્યો છું આમાં આ જે સીટો છે તે સીટોની અંદર ચોક્કસપણે એવું માનવામાં આવે છે કે આ સીટો ભાજપ જીતવાની છે તે તો ચોક્કસ પાક્કું છે પરંતુ જે લીડ છે જે માર્જિન છે તે મોટા માર્જિનથી એટલે કે જે લીડની વાત કરવામાં આવતી હતી 5 લાખના મતથી લીડથી જે જીત છે તે ભાજપ મેળવશે તે લીડ માત્ર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેમાં અને જે નવસારીની સીટ એટલે ગાંધીનગર અને નવસારીની સીટ ઉપર એ માર્જિનથી જીત મળે તેવી શક્યતાઓ છે તે ચોક્કસથી દેખાઈ રહી છે એ સિવાયની જે સીટો છે તેમાં ખાસ કરીને જે આ 10થી 12 જેટલી સીટો છે તે સીટ ઉપર કદાચ જો ભાજપ જીતશે તો તેમાં જીતમાં માર્જિન છે તે ખૂબ ઓછું જોવા મળે તેવું અત્યારે તો હાલ સટ્ટા બજારની અંદર ચોક્કસથી ચાલી રહ્યું છે અને તે પ્રમાણે ભાવ છે તે ભાવ પણ અત્યારે હાલ બજારમાં છે તે ચાલી રહ્યા છે ત્યારે આપ ચોક્કસથી જણાવજો કે જે પ્રમાણે ભાવ જે વ્યક્ત દર્શાવવામાં આવી રહ્યા છે તે ભાવ પ્રમાણે આપને શું લાગે છે કે ભાજપને કઈ રીતે જીત મળશે કેટલી સીટો પર મળશે અને જે પ્રમાણે લીડની વાત કરવામાં આવી રહી છે તો કેટલી લીડ મળી શકે તેવી શક્યતાઓ આપને લાગી રહી છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર